એન્ડમાં મિત્રો તમને આનો ફરીથી કહું છું કે વિડીયોને આગળ ના બગાડતા વિડીયોની એન્ડમાં તમને આનો નકશો પણ મળી જશે, આની પ્લાનિંગ તમને મળી જશે. પછી એનો જે 3D એલિવેશન વાળો ફોટો છે તો એ પણ તમને હું પ્રોવાઈડ કરીશ. તો મિત્રો આ મકાનનું બહારનું એલિવેશન કંઈક આ રીતનું લાગે છે અને આનો કલર કોમ્બિનેશન કેવો છે તે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને અંદરથી જોઈએ તો આ રીતનું લાગે છે અને ઉપર લાઇટિંગ છે તે લાઇટિંગની સાંજે ખબર પડશે, અત્યારે ખબર નહીં પડે. અને આ જે સાઈડમાં છે તો આ ગેલેરી છે, ગેલેરીના અંદરથી એમની જૂની સીડી હતી તો તે સીડીને આપણે એને તૈયાર કરી છે. એના અંદર આપણે જે રાઇઝર છે તો રાઇઝરની અંદર આપણે વ્હાઇટ ટાઇલ્સ વાપરી છે અને એનું ટપ્પું છે તો ટપ્પામાં આપણે બ્લેક ગ્રેનાઇટ વાપર્યો છે અને તેને ડબલ મોલ્ડિંગમાં આપણે તૈયાર કરેલ છે સીડીને. તો કઈ ટાઈપની સીડી લાગે છે તે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. ને આ ટાઈપનું એનું જે કલર કોમ્બિનેશન છે સાઈડના ફ્રન્ટનો, તો સાઈડના ફ્રન્ટનું કંઈક આ રીતનું છે અને ઉપર કઠેડાનું એલિવેશન કંઈક આ રીતનું આપણે જે જાતે જ બનાવેલ છે તે. તો હવે તમને થોડું અંદરથી એને બતાવીશ આ ટાઈપ. દરવાજાની તો મિત્રો દરવાજાની અંદર આપણે બ્લેક ગ્રેનાઇટ કરીને યુઝ કર્યો છે એના અંદર. અને જો આ જે 14ની દિવાલ હતી તો એના પ્રમાણે ડબલ ડોર લાગશે, જે કે ગ્રીલ લાગશે બારે અને અંદર લાગશે લાકડાનો દરવાજો. પછી એના સાઈડમાં બારી આવી ગઈ તો એ પણ 14માં છે, દિવાલ કાઢેલી છે આ પૂરી દિવાલ. તો એના અંદર પણ આપણે બ્લેક ગ્રેનાઇટ બધો યુઝ કર્યો છે, જોઈ લો. તો અને આ રીતની બારી મિત્રો બનાવી હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો કે કેટલો ખર્ચો થાય અને કઈ રીતની બને અને કઈ રીતનો પથ્થર નાખવો, તો તમને માર્ગદર્શન જરૂરથી આપીશું. પછી મિત્રો આ પેલો સાઈડમાં સીડીવાળો છે એમનો મેઇન દરવાજો છે અને આર્યો મિત્રો બાલ્કની છે અને બાલ્કનીની જે આર્યો દરવાજો બાલ્કનીમાં જવરાય છે. તો આ જે મિત્રો રસ્તાનો ભાગ છે તો આના અંદર આ બાલ્કની છે તો બાલ્કનીની અંદર આપણે ફોટો ફ્રેમ બનાવી છે. તો આ રીતની જુઓ અને કેવી લાગે છે, મને તો સરસ લાગે છે, તમે કોમેન્ટ કરજો કેવી લાગે છે. તો આ રીતની આપણે એના અંદર ફોટો ફ્રેમમાં દરવાજો બનાવ્યો છે આર્યો. પછી સાઈડમાં એક બારી છે, પછી લાઇટિંગનું કામકાજ ચાલુ છે, પ્લેટો મારવાની છે, સ્વિચો લાગી ગઈ છે. પછી આગળના જે કોલમની વાત કરીએ તો આગળના આપણે 3 કોલમ આપ્યા છે તો એ રાઉન્ડમાં છે જે 9 ઇંચમાં છે અને એલિવેશન તો તમને હું આગળથી બતાવ્યું છે. પછી ફ્લોરિંગની વાત કરીએ મિત્રો તો અહીંયા આપણે 16x16ની ટાઇલ્સ યુઝ કરી છે આ રીતની. અને આર્યો મિત્રો કઠેડાની વાત કરીએ તો આ કઠેડો એમને જૂનો જ હતો, આપણે એના ઉપર બીજા માળ ઉપર આપણે નવું કામ કર્યું છે. અને એની વાત કરીએ તો આ સંડાસ બાથરૂમ આવી ગયા બહારથી, વોશ બેસિંગ આવી ગયું. તો આમાં આપણે ટેબલ ટોપ બનાવેલો છે, તો કોમેન્ટ કરજો કે કોમ્બિનેશન કેવું લાગે છે. પછી આર્યો મિત્રો આવી ગયું બાથરૂમ, તો આર્યો બાથરૂમ નવું બનાવ્યું છે. એના અંદર આપણે ડાયવેટર ઉપયોગ કરેલું છે, ડાયવેટર એવું લાગે છે. અને આના અંદર આપણે ટાઇલ્સ 7 ફૂટ સુધી પૂરેપૂરી મારી દીધી છે અને શાવર મારેલો 4x4નો. પછી ટાઇલ્સમાં આ કોમ્બિનેશન આપણે પસંદ કર્યું હતું આ રીતનું. આપણે કપડા સુકવવા માટેનો હેન્ડલ મારી દીધું છે. પછી આના અંદર પણ ફ્રેમિંગ કરેલ છે આપણે જે ગ્રેનાઇટની, બ્લેક ગ્રેનાઇટની, બ્લેક રાજસ્થાન બ્લેકની. પછી એના એક્ઝેક્ટ બાજુમાં આવી ગયું સંડાસ. તો એના અંદર આપણે સાદું બનાવ્યું છે અને 4 ફૂટ જેટલી ટાઇલ્સ લઈ લીધી છે. તો મિત્રો આવી ગઈ બાલ્કની અને બાલ્કનીથી આવી ગયું સીધો હોલ. તો આના અંદર આપણે 2x4ની ટાઇલ્સ ફ્લોરિંગમાં નાખી છે. આ મિત્રો હોલ એમનો બહુ મોટો છે, 27x20 ફૂટ 3 ઇંચનો એમનો હોલ છે પૂરેપૂરો. તો એના અંદર જુઓ આપણે વચ્ચે એક પિલર લઈ લીધો છે, જે પિલર આપણે હેવી લઈ લીધો છે અને ફૂટ બાય ફૂટનો પિલર છે રાઉન્ડમાં. તો આના ઉપર આપણે કશું પણ નથી કરાયું, ડાયરેક્ટ લાપી મરાવી છે, કારણ કે આપણે જે પીયુસી પાઇપ આવે છે તો પીયુસી પાઇપ કટિંગ કરી અને આ કોલમ સારું સ્પેશિયલ બનાવ્યો હતો પિલર. તો સીધો આના ઉપર આપણે આવી ગયું છે લાપી. તો સરસ ફિનિશિંગ આવી ગયું છે, 1 નંબર. તો કોમેન્ટ કરજો કે કેવું લાગે છે. પછી આપણે એની બોર્ડરની વાત કરીએ તો બોર્ડર આપણે મારી દીધી છે મિત્રો, જે ટાઇલ્સ હતી તો ટાઇલ્સની કટિંગ કરીને, તો એનું સાંધા પણ મળી જાય અને સરસ લાગે. તો આ રીતનું લાઇટિંગ છે અને આ રીતની અહીંયા આપણે આવી જશે એમને ટીવી LED લાગી જશે. પછી એના હોલના અંદરથી મિત્રો આ મેન દરવાજો છે જે સાઈડમાંથી જવરાય છે, હોલના અંદરથી ત્યાં નીચે સીડી છે. પછી અહીંયાથી વાત કરીએ તો આર્યો બાલ્કનીમાં જવરાય છે. પહેલાં હોલ અંદર એન્ટ્રી થાય
અને પછી સીધું બાલ્કનીમાં જવાય, સંડાસ બાથરૂમમાં જવાય, હોલ અંદરથી બધે જવાય છે. પછી આના અંદરથી જો 2 રૂમ આવી ગયા, બેડરૂમ. તો આના અંદર આપણે 2 બેડરૂમ રાખેલ છે. તો આ આવી ગયો પહેલો બેડરૂમ, જેમાં આપણે સંડાસ બાથરૂમ પણ અટેચ બનાવેલ છે. પછી આ એમનું આવી ગયું ટીવી માટેનું, અહીંયા બેડ લાગી જશે, આ રીતનો ઇન્સ્ટોલ થશે. પછી અહીંયા આપણે એમને તિજોરી કબાટ બનાવી દીધો છે આ રીતનો મિત્રો. પછી સાઈડમાં એમને બારી આવી ગઈ આ રીતની, જે 4ના પાર્ટીશનમાં દિવાલ છે, તો આ રીતની આપણે બારી એમાં મૂકેલ છે. પછી વાત કરીએ સંડાસ બાથરૂમની, તો આવી ગયું મિત્રો એમનું એટાચ સંડાસ બાથરૂમ જે રૂમના અંદરથી છે. તો એના અંદર પણ આપણે ટાઈલ્સ આ રીતની લઈ લીધી છે, જ્યારે રેગ્યુલર છે લાઇનિંગ વાળું જે ટાઈલ્સ છે, તો આ રીતે આપણે બંને 3 દિવાલમાં લઈ લીધી છે. અને જે આ મિત્રો એકદમ અહીંયા અંધારું પડે છે, તો અહીંયા આપણે એકદમ વ્હાઇટ ટાઈલ્સ લઈ લીધી છે, એનાથી કરી અને ઉજાસ વધી જાય. પછી એના અંદર આપણે ઇંગ્લિશ કપ બેહારેલ છે. પછી એના બાજુમાં આવી ગયું વોશ બેસિન, જે આપણે ટેબલ ટોપ બનાવેલ છે. આ રીતનો ટેબલ ટોપ ઇન્સ્ટોલ કરી દીધો છે. અને અહીંયા પણ આપણે નાનું ડાયવેટર લાગી ગયું છે, જે ગરમ અને ઠંડુ પાણી બંને આવશે. પછી જુઓ સંડાસ બાથરૂમના અંદર અહીંયા પણ ડાયવેટર લગાડી દીધું છે આપણે, અને પિચકારી. તો પ્રેશર પણ સરસ છે મિત્રો, એકદમ 1 નંબર છે. અને અહીંયા આપણે પુશ વાલ ઇન્સ્ટોલ કરેલ છે, પુશ વાલ ઇન્સ્ટોલ કરી દીધો છે. તો પાર્ટીના ઈચ્છા મુજબ કામ કરેલ છે. પછી અહીંયા આપણે વાત કરીએ તો ફ્રેમિંગ એની પણ આપણે ગ્રીનાઇટથી કરેલ છે. પછી એના બાજુમાં એક સાઈડમાં નાની બારી આવી ગઈ અહીંયા, તો આની પણ ફ્રેમિંગ કરેલ છે. પછી મિત્રો પાછળની વાત કરીએ તો પાછળમાં આપણે ગેલેરી રાખેલી છે પૂરેપૂરી. તો આપણે આવી ગયો અહીંયાથી આપણે જતા રહ્યા પાછળ. તો પાછળ એમને બનાવી દીધી છે ચોકડી. તો આ રીતે મિત્રો આવી ગઈ ચોકડી. તો અહીંયા આ રીતે આપણે ચોકડી ઇન્સ્ટોલ કરેલ છે, અને બાજુમાં સંડાસ બાથરૂમ છે, તો ત્યાંથી આપણે કનેક્શન લાવીને ઠંડા અને ગરમ પાણીનું પણ અહીંયા કરી દીધું છે. અને આ રીતની અહીંયા ગેલેરી છે. અને આના નીચે મિત્રો આપણે ઉપર કર્યું હતું, તો અહીંયા સુધી જે એમનું ધાબુ હતું નેચેલું, તો ઉપર આપણે આટલું વધારી અને નીચે પણ એમને આખો સ્ટોર રૂમ કરી આપ્યો છે પૂરેપૂરો. અને ઉપર પણ જુઓ આ રીતની ગેલેરી થઈ ગઈ. પછી આ નીચેથી ઠેઠ દિવાલ આપણે ઉપાડેલ છે, તો એના ઉપર સંડાસ બાથરૂમ પણ આવી ગયું. અને અરે આ કોલમ છે, તો કોલમ ઠેઠ નીચેથી ઉપાડ્યા છે. તો આ રીતની જુઓ ઉપર છત આવી ગઈ પૂરેપૂરી, આ રીતની એને પાછળ બીમ આવી ગયો. અહીંયા મિત્રો લાગી જશે ગ્રીલ, જે હવા ઉજાસ માટે કરી અને રાખેલ છે આપણે. બંને બાજુ લાગી જશે ગ્રીલ, તો ગ્રીલથી પેક થઈ જશે. અહીંયા લાઇટિંગની વાત કરીએ તો આ રીતની છે. તો મિત્રો વિડીયાની અંદર એન્ડ સુધીમાં જોડાયેલા રહેજો, વિડીયાને એન્ડ સુધી જોતા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયાને શેર, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન જરૂરથી કરજો. હા, અને બીજું મિત્રો કે તમારે આના તમને પસંદ આવે છે, આના નકશાની તમારે જરૂર છે, તો વિડીયોના એન્ડમાં આનો નકશો પણ મળી જશે. 3D ફોટો પણ તમને મળી જશે, એલિવેશનનો 3D ફોટો આવી જશે. પછી આનો જે પ્લાનિંગ છે, નકશો છે, તો એ પણ તમને મળી જશે ફ્રીમાં, કોઈ ચાર્જીસ નહીં લાગે. તો આ રીતનું તમારે નકશાની જરૂર હોય તો પણ મળી જશે. તો એ વિડીયોને એન્ડ સુધીમાં તમે જોજો અને વિડીયાને સ્ક્રિપ્ટ ના કરતા જો આ રીતનું આપણે કામકાજ કરેલ છે. વિડીયાને એન્ડ સુધી જોતા રહેજો. પછી મિત્રો વાત કરીએ આપણે બીજા બાજુના બેડરૂમમાં હવે જશું. તો આવી ગયા આર્યો જે બેડરૂમ છે, એનાથી આવી ગયો પાછો આપણો હોલ. અને હોલના અંદરથી આપણે જશું સીધા આ રૂમ આપણે જઈને આવ્યા. અને હવે આ રૂમ છે બાજુમાં, તો એમાં પણ જુઓ ફ્રેમિંગ આપણે કરી દીધી છે, આ રીતનું સાદું ફ્રેમિંગ કરેલ છે. પછી એના એક્ઝેક્ટમાં પેલામાં દરવાજો આવી ગયો ને એનામાં આપણે આખે પૂરેપૂરી બારી ઇન્સ્ટોલ કરેલ છે મિત્રો, જે 7 બાય 7 ફૂટની છે. તો એમાં હવા ઉજાસ રહે અને સરસ રીતે મસ્ત લાગે, 1 નંબર. આ રીતનું જુઓ, તો આ રીતનું આપણે કામકાજ એમાં કરેલ છે. આર્કિટેક્ટ ના નિયમ મુજબ પ્લાનિંગથી કામ કરેલ છે. પછી અહીંયા પણ જુઓ તિજોરી કબાટ આવી ગયો એમને આ ખૂણામાં. અને અહીંયા મિત્રો એમને બેડ લાગી જશે. તો આ રીતનું કામકાજ છે. આના અંદર આ દિવાલે એમને ટીવી લાગી જશે. આ દરવાજા આવી ગયો, તો આ LED અહીંયા લાગી જશે. પછી ઉપર લાઇટ આવી ગઈ. પછી એની વાત કરીએ લાઇટિંગની, તો મિત્રો જુઓ આ રીતની આપણે LED 4.4 મરાઈ દીધી છે. વચ્ચે પંખો આવી ગયો. તો આ રીતનું કામકાજ છે મિત્રો. તો હવે તમને બતાવીશ કે હોલના અંદરથી આપણે આના અંદર સીડી કઈ રીતની બનાવી છે. તો સીડીના આ સ્ટેપ તમને સમજાવીશ. તો આપણે સીધો આવી ગયો મેઇન દરવાજો, અને મેઇન દરવાજાથી મિત્રો આપણે સીધા અંદર આવી ગયા. તો આ 2 બેડરૂમ આવી ગયા. આ રહ્યો આપણો હોલ છે પૂરેપૂરો. અને હોલના અંદરથી મિત્રો હવે ઉપર જવા માટે આપણે બનાવી લીધી સીડી અહીંયાથી. તો આ ખાસ ધ્યાન રાખવું મિત્રો, કારીગર મિત્રોને કહેવાનું છે કે અહીંયા દરવાજો આવ્યો તો દરવાજાથી સીડી અહીંયા પાછી રહેવી જોઈએ. દરવાજાથી
દરવાજાની અંદર સીડીનું પગથિયું આવવું ના જોઈએ. પછી આ પિલ્લર છે તો પિલ્લર પણ દરવાજાની અંદર ના આવવો જોઈએ મિત્રો. તો આપણે ફૂટ બાય ફૂટનો પિલ્લર છે, પેલી દિવાલ 9ની છે, તો આપણે ફ્રેમિંગ થયું એટલે પૂરેપૂરું ત્યાં પણ ફૂટ થઈ ગયું અને પિલ્લર પણ ફૂટ થઈ ગયો, તો એકદમ ફેસો ફેસ થઈ ગયું, એટલે આપણને કોઈ પ્રોબ્લેમ નથી અને મકાન માલિકને પણ કોઈ દિવસ પિલ્લરથી પ્રોબ્લેમ થાય નહીં. તો અહીંયાથી આપણે સીડી કરી દીધી છે સ્ટાર્ટ. તો જો આપણે સીડીના રાઇઝર આ રીતના બનાવ્યા છે, એમાં વ્હાઇટ કલરની આપણે પટ્ટી નાખી છે. તો એનું કોમ્બિનેશન વ્હાઇટ બ્લેક, વ્હાઇટ એન્ડ બ્લેક, તો કોમ્બિનેશન કેવું લાગે છે? હજી આનું ગ્રીલનું કામકાજ બાકી છે. અમારા મકાન તૈયાર થશે એટલે તમને એક બ્લોક ફરીથી પૂરેપૂરો મળી જશે. અત્યારે આપણું કામ તો સમથિંગ બધું પતી ગયું છે ટોટલી, અને ગ્રીલની આ તે બધું થોડું થોડું બાકી છે. તો આ રીતનું ચાલુ જ છે કામકાજ. તો જો આ સીડીના સ્ટેપ આવી ગયા. અહીંયા આપણે સીધો સ્ટેપ નથી રાખ્યો, અહીંયા ક્રોસ ટપા આપી દીધા છે આ રીતના. તો જો આ રીતનું કામકાજ છે અને વિડીયોને એન્ડ સુધીમાં જોતા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને શેર, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન જરૂરથી કરજો. અને મિત્રો કોઈ શેર સંબંધીને પણ મકાન બનાવવું હોય તો આ વિડીયોને એમને શેર કરજો, તમે સેવ કરી રાખજો, તો એનાથી કરીને એને નકશો નહીં બનાવવો પડે. હા, અને મિત્રો આવી ગયું કેબિન. તો કેબિનનું જો પાર્ટી ઝુમર લાવીને જબરજસ્ત 1 નંબર નાખી દીધો છે. ઇન્સ્ટોલ કર્યો છે તો કેવો લાગે છે કોમેન્ટ કરજો. આ રહ્યો ઝુમર કેવો લાગે છે? મને તો 1 નંબર લાગે છે. અને આનો અંદરથી મિત્રો થોડો સાંજનો પણ વિડીયો તમને બનાવી અને મૂકીશ કે સાંજનું લાઇટિંગ કેવું લાગે છે કલર કામ સાથે, તો જોવાનું ના ભૂલતા. અને અહીંયા આપણે આવી ગયા છતના ઉપર. તો આ રહ્યા ગેલેરી છોડે છે, અહીંયા ગ્રીલ આવશે, અહીંયાથી સ્ટીલની ગ્રીલ આવશે પૂરેપૂરી, તો હજી 1 નંબર લાગશે. પછી આવી ગયું આપણે છત ઉપર જવાનું છે. તો અહીંયા આપણે લોખંડનો દરવાજો ઇન્સ્ટોલ કર્યો છે, નીચે ઉંબરો માર્યો છે. પછી આ જો કેબિન છે, તો કેબિનની પણ ડિઝાઇન આપણે જાતે કરેલ છે પોતે. તો જુઓ આ જો કેબિન બનાવ્યું છે, કેબિન ઉપર પાણીની ટાંકી આવી ગઈ. તો આનું એલિવેશન કેવું લાગ્યું અને કેબિન દૂરથી 1 નંબર લાગે છે, તો એનો પણ તમને બ્લોક હું વિડીયાની અંદર એન્ડમાં તમને બતાવીશ કે દૂરથી મકાન કેવું લાગે છે. પછી મિત્રો વાત કરીએ તો એના છતની ઉપર જુઓ ચાઇના મ્યુઝિકનું કામ પણ કમ્પ્લીટ થયું છે પ્રોપર રીતે. પછી સોલાર હીટર વોટર પણ જો ઇન્સ્ટોલ કરી દીધું છે, કારણ કે અત્યારે શિયાળાની સિઝન હતી, તો કામ પૂરું થતાં પહેલાં એમને ઉપયોગ કરવા જોઈતું હતું. તો સોલાર હીટર પણ જો લગાડી દીધું છે કમ્પ્લીટ ફાઇનલી. પછી પ્લમ્બિંગની વાત કરીએ તો મિત્રો પ્લમ્બિંગનું કામ પણ આપણા કારીગરે કરેલ છે. તો જો આ રીતનું ઉપર છતની ઉપર આ રીતનું ફિટિંગ કરેલ છે એનું, જોઈ લો. આ રીતનું પૂરેપૂરું આપણે ફિટિંગ થઈ ગયું છે આનું. પછી તમને ઉપર ટાંકીનું બતાવી દઉં કેબિનના ઉપર. તો કેબિનના ઉપર પણ ટુકડીનું ફિટિંગ ટોટલી થઈ ગયું છે ફાઇનલી, કમ્પ્લીટ કલર કામ પણ થઈ ગયું છે. તો આ રીતે ટાંકી આપણે ઇન્સ્ટોલ કરેલ છે 2000 લીટરની. તો જુઓ આ રીતનું કનેક્શન પણ આમાં થઈ ગયું છે એકદમ ઇઝી રીતે. અને અહીંયા આપણે કોઈ વાલ નથી રાખ્યા. એના વાલ મિત્રો, વાલની વાત કરીએ તો જો એક વાલ સીધા 2 વાલ અહીંયા આવી ગયા સાઈડમાં, જે કેબિનના ઉપર ચડવાની કોઈ જરૂર નથી પાલટીને. પછી આ જે કાઠેડાનું એલિવેશન છે તો એ આપણે ડિઝાઇન કરેલ છે. પછી મિત્રો વાત કરીએ આ સાઈડ સોલાર હીટર વોટરનું કનેક્શન આ સાઈડ આપેલ છે, તો એના વાલ અહીંયા આવી ગયો જો. તો આ રીતનું આપણે એનું ફિટિંગ કરેલ છે. તો મિત્રો તમને મારો બ્લોગ કેવો લાગ્યો અને બ્લોગ સારો લાગ્યો તો બ્લોગને શેર, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. તો તમને પાછળનો ફ્રન્ટ પણ થોડો બતાવવાની કોશિશ કરીશ. તો આ રીતનું કામકાજ છે આપણું. તો આનું લુક છે. તો ગ્રીલનું કામ છે, તો ગ્રીલનું કામ પણ આ રીતનું છે, જોઈ લો. પછી આ એલિવેશન આ રીતનું આપણે મૂક્યું છે. પછી આની મિત્રો વાત કરીએ કઠેડાની, તો આ એલિવેશનમાં નથી, 3D ફોટામાં આર્યો એલિવેશન નથી. તમને 3D ફોટો તમને એવું લાગશે કે કામ આ બીજા મકાનનું 3D ફોટો એમને આમાં મૂકી દીધો છે. તો એમાં કંઈક થોડું ઘણું કામ પણ મેં મારી પોતાની રીતે પણ સુધારેલ છે, જે મને 3D ફોટામાં નહોતું કે એલિવેશન સારું લાગતું, તો એનું કોમ્બિનેશન મેં જાતે પણ કરેલ છે. તો આર્યો આ કઠેડો એકદમ પ્લેન હતો મિત્રો, તો આપણે એના અંદર થોડું એલિવેશન કરી દીધું છે. અને બહારથી તો તમે વિડીયોની સ્ટાર્ટિંગમાં તમે જોયું જ હશે કે બહારથી આનું એલિવેશન કેવું લાગે છે. તો અંદરથી કંઈક આ રીતનું લાગે છે. તો હવે વિડીયોને અહીંયાથી સમાપ્ત કરું છું અને